તો કેમ છો વાલા ખેડ મિત્રો, બધા મજામાં જશો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં ડુંગળીમાં બાફ્યો ઘણા ઘૂસળા આંટી એક્સરે ઘણા પ્રશ્નો છે ડુંગળીમાં. તો ડુંગળીમાં આપણે ઘણા પ્રશ્નોથી બચવું હોય તો એનું સોલ્યુશન છે આપણે એડવાન્સ ચાલવું પડે. એડવાન્સ એટલા માટે તમને બે વસ્તુ બતાવીશ. અત્યારે ડુંગળી જે પાસ્તરી કરવાના હોય, જો રેડી આ પદ્ધતિ તમે હાલશો આગળ તમને આખું સમજાવીશ. એક તો પાયામાં કઈ વસ્તુ આપશો જોઈ તમને શરૂઆતથી રોગ સામું મુક્ત રાખશે. એડી ખોળ, લીંબોળી ખોળ ફરજિયાત છે. મારી પાસે જે લીંબોળી ખોળ છે એ વાપરવા માટે છે. જે ખેડૂત મિત્રો વાપરે છે એને ફાયદો થયો છે. તમારે શું કરવું તમારું ડિસિઝન છે. મારું કામ છે અહીંથી માહિતી દેવું, માહિતીનું પાલન કરવું ન કરવું તમારી ઈચ્છા છે. આપણું કામ છે અહીંથી 2 ખેડૂત સુધરે, 3 ખેડૂત સુધરે. એનું ઉદાહરણ લઈ લો. ડુંગળીમાં અને મગફળીમાં છાંટવા માટે આજથી 2 લીટર દવા મેં રાજકોટ મોકલાવી હતી. એ નિમ્બોલ બતાવું છું. એ કયું નિમ્બોલ? કયું? આ પ્રો S3. એનો સામેથી પાછો ઓર્ડર આવ્યો. 2 લીટર મોકલાવ્યું, 2 લીટર પાછું મોકલાવી દેજો. મારે આ 2 લીટર પાછું જોવે છે. તો 2 લીટર પાછું ક્યારે મોકલાવ્યું? એને ડુંગળીમાં વાપરવું, શીંગમાં વાપરવું. હવે એને પાછું ડુંગળીમાં તો વાપરી ખબર હશે કે હજી બીજા પાકમાં પણ વાપરવું છે. તો મગાવ્યું એનું કારણ હોય કે રિઝલ્ટ આવ્યું હોય તો મગાવ્યું. હજી આપણને વિશ્વાસ હોય રેડી તો મગાવવાનું. નો વિશ્વાસ હોય તો આપણે કોઈ પરાણે ફોર્સ કરીને કહેતા નથી. પછી જે આપણે ડુંગળીમાં અત્યારે ઘણાને ઘૂસળવાનો પ્રશ્ન રહે, પછી ઘણાને એડવાન્સમાં જે વસ્તુ વાપરી હતી એને બાફ્યો આવ્યો નથી, એને ઘૂસળવાનો પ્રશ્ન નથી થયો. અને જેને એવો પ્રશ્ન થતા છોડ જવાનો, દવા આપ્યા પછી એને નવો છોડ જવાનો પ્રશ્ન નથી થયો. એ વસ્તુ સારી છે. એ તમે પાયામાંય વાપરી કહો, પછી વાપરી કહો. રોગ હોય તોય ન વાપરો તોય હાલે, તોય એડવાન્સ કામ કરે છે. પણ તમે વાપરશો તો જેટલું એડવાન્સ હાલશો એટલો ખર્ચો ઓછો થાય. તમારે ખર્ચો ઘટાડવો છે, ડુંગળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું છે જે લેતા હોય તો હું જે પદ્ધતિ કરું એ પદ્ધતિથી હાલશો તો ખર્ચો બચશે. બાકી તમારે જે કરવું એ કરી શકો છો ગમે ત્યારે, એની ટાઈમ. રેડી? તો નહીં બોલ તો વાપરવાનું. પછી હું વાપરવાનું છે તમને વાત કરી. હવે જેને હમણાં ટૂંક સમયમાં લીલો રોગ કર્યો હોય, રેડી તળાજા વિસ્તારમાં અત્યારે ઘણા લોકો હશે જે ડુંગળી મતલબમાં કળી હોય આપણે જે દેશી કળી એનું મતલબમાં સોપાણ કરશે. તો એમાં સોપાણમાં પાયામાં એવી કઈ વસ્તુના શરૂઆતમાં તમારે બાફિયાનો પ્રશ્ન ન રહે, ફૂગનો ન પ્રશ્ન રહે. એની માટે એક તો ફરજિયાત લીંબોળીનો ખોળ. તમે ડીપી કે એવું નહીં નાખશો તો હાલશે, પણ લીંબોળીનો ખોળ છે, એડીનો ખોળ છે, એ ફરજિયાત પાયા વાપરશો તો તમને ફાયદો થશે. રેડી? આ શબ્દ મારે યાદ રાખજો. રેડી? તમે ડીપી નાખો મને કાંઈ વાંધો નથી, પણ ડીપીથી જે બાફિયાનો રોગ આવશે એનાથી મોટો નથી. પણ તમે એની હું લીંબોળીનો ખોળ વાપરશો તો તમને ફાયદો થાય. એનું કારણ છે કે મેં જેને પાયામાં મગફળીમાં નખાવ્યો, જેને હમણાં ઓલામાં નખાવ્યો એને વાંધો નથી આવ્યો. તો એ વસ્તુ ફાયદાકારક છે. એટલા માટે કહું છું, ગળું ફાડીને મારે રોજ કહેવું પડે. મને રોજ આવું ગળું ફાડી કહેવું મજા નથી. પણ મને ખેડૂતોને રોજ પ્રશ્ન આવતા 5 કમ્પ્લેન હોય કે મારે આમ થઈ ગયું છે તેમ થઈ. પણ આપણે જ્યારે તમને કહેતા હોય કે શરૂઆતમાં આવડો નાખજો એ આપણે કરવું નથી. પછી તમારે ફરિયાદો કરવી છે કે મારે આ પ્રશ્ન આપણે પૂછ્યા આ કર્યું કે નહીં, એ તો મેં કર્યું નથી. તો આપણે અહીંયા વિડીયો બનાવીને કારણ શું છે કે તમને કાંઈક માહિતી મળે, તમે કાંઈક સુધારો કરો. જે ખેતીમાં હોય એમાં થોડોક અલગ સુધારો કરો. રેડી? હું નથી કહેતો રેડી કે તમને હું કહું એમાં કંઈ 10 વીઘા પ્રયોગ કરો. હું કહું એ રીતે 2 વીઘામાં લો. 8 વીઘાનું તમને જે મન ફાવે, તમને પાડોવી કે ઓલો કે એમ કરે એ રીતે હાલો. પછી તમને 15 દિવસ પછી થાય કે રાજુભાઈ કીધું 2 વીઘામાં આમાં ને ઓલામાં ફરક છે, તો રાજુભાઈ કહેશે પદ્ધતિથી હાલવું જોઈએ. રેડી? તમને મનમાં પ્રશ્ન હોય કે રાજુભાઈ કે એમ કરવાથી તો આપણે 10 વીઘામાં કરીએ તો મોંઘું પડશે. મોંઘું નહીં પડે. રેડી? હું કહું એમ તમે જો આ બતાવું છું એક ટીમલી બહુ સારું કામ કરે છે. આ તમે પાયામાં વાપરી કહો. ડુંગળી તમારે ગમે એ વાવેતર કરવાનું હોય કે ગમે ત્યારે પાયામાં હાલે, પછી હાલે, ગમે ત્યારે આનો પાવર 30 દિવસથી 40 દિવસ સુધી રહેશે. રેડી? આ મેં જેને વપરાયું આજનું જ ઉદાહરણ લઈ લો. અત્યારે હાલનું રાજકોટ પાસે ગામ આવ્યું છે, રીંગણીના પાકમાં મેં આપ્યું હતું. એની ગામમાં બધાય રીંગણી કરી હતી. કેમ કે આ રીંગણી, શાકભાજી, ડુંગળી XYZ કોઈ પણ પાકમાં હાલે છે. આ એક ટીમલી. રેડી? મારે અત્યારે થોડુંક તમને જે મારું બોલવાની ભાષામાં તમને ઘણો ફેરફાર લાગે, પણ ભાષામાં ફેરફાર કરવાનું કારણ એ છે આપણે અહીંથી રોજ સમજાય છે, બધું કહે છે મારા એરિયામાં ક્યાં મળશે, મને કહો મારે આગું પડી જાય ઓલું છે તે છે. રેડી? હું તમને અહીંથી માહિતી એકું અહીંથી આ છે. રેડી? તમારા એરિયામાં ક્યાં મળશે હું સી XYZ મારો પ્રશ્ન નથી. હું અહીંથી તમને માહિતી હારી આપું. તમને સારું લાગે છે, જોવે છે તો કહી ગયો, એડ્રેસ આપી ગયો, પૂગી જાય. અહીંથી હું તમને ફોટો બતાવું, ફોટો પાડેલો વિડીયો હાલતો ત્યારે ભાઈ તમારે એક રોજ બતાવવાનું ભાઈ આ વસ્તુ મારે જોવી છે, રાજુભાઈ બતાવ્યું છે માહિતીમાં. રેડી? આ બધું તમે કરી શકો. જે અમુક તમારા પ્રશ્ન છે આખા દિવસમાં અલગ આવતા હોય કે રાજુભાઈ ત્યાં મારે એકને મળશે, મને જાણી ગયો મારે લેવું છે. રેડી? તો એ તમારે કરવાનું હોય. હું અહીંથી તમને સલાહ સૂચન કરી શકું. હું આ બધું કરી દઉં. તમારે ખેતર કરવા આવું તો આ તમે ટૂંકમાં સમજી ગયા છે હું શું કહેવા માગું છું. કેમ કે જે અમુકના ફોન આવે છે આ ત્યાં જેડ આખા દિવસમાં 5 ફોન આવતા એમાંથી 2 આવા હોય હળિયા, 3 સારા હોય. એટલે કેવું પડે છે મારે. હવે લીંબોળીનો ખોળ રેડી પાયામાં
ફરજિયાત વાપરો, કોઈ પણ કંપનીનો હોય. રેડી, હું આ બતાવું, આ વાપરવો એ ફરજિયાત નથી. લીંબોળી ફળ વાપરવાથી મેં તમને કીધા હું ફાયદા શરૂઆતમાં ફૂગથી બતાવશે, તળ કીડી કૃમિ આ XYZ. રેડી, જો આ પાયમ નાખી ગયો તોય હાલશે, અથવા આ બેમાંથી એક ઓપ્શન તમારે લેવો પડશે. બે નાખશો તો 100% સંપૂર્ણ. 100% તમે 2 વીઘામાં મેં તમને કીધું તમારી રીતે કરી નાખજો, તો તમે મને યાદ કરશો. તમારે છે ને 3 વીઘા બાકી રાખવાનું. રેડી, પછી તમારે કહેવાનું રાજુભાઈ તમે કીધું હતું આમાં ફેર છે. તમારે આ 2 વસ્તુ હેઠે વાપરશે ને ઉપર દવામાં ફેર પડશે, છાંટવામાં. જેમાં નહીં નાખ્યું એમાં દવા વધારે જોશે ને આ 2 તમે વાપર્યું છે એમાંય દવા ઓછી જોશે ઉપર છાંટવામાં. આ પણ હું તમને થોડું ઉદાહરણ આપું છું, કેમ કે આપણે મેં તમને કીધું છે શરૂઆતમાં ઘણા વિડીયોમાં કીધું છે આપણે તમને ઓછા ખર્ચે વધુ નફો અપાવવાનું છે. તમે 10 વીઘાનો ગયા વર્ષે 1 વીઘે ખર્ચો છે, આપણે અત્યારે તમને 6-7 હજારના ખર્ચે ડુંગળી 1 વીઘાની પકવવાનું છે. એક્ઝામ્પલ આપું છું, પછી ખર્ચો તો 15,000નો થતો હોય તમારે ગયા વર્ષે 20,000નો થયો. આ ખાલી એક્ઝામ્પલ, તમારો 3 થી 4,000નો મારે ખર્ચો બસાવવાનો છે. પણ એ ક્યારે બસે કે હું અહીંથી પદ્ધતિથી સમજાવું છું, એ રીતે તમે હાલશો તો. હવે ડુંગળીના પાકમાં ફરિયાદ છે નીંબોલ પહેલેથી ઠેઠું, હજી કોઈ જાગતા નથી. રેડી, પછી ફોન કરી મારે આમ વાંધો આવ્યો, તેમ વાંધો આવ્યો, ઓલો વાંધો આવ્યો. રેડી, તો એ બધા વાંધા આવે એનું સોલ્યુશન હું લાવી ન શકું. લીંબોલ વાપરવું ફરિયાદ છે. આ પદ્ધતિ સમજાવી એ કરવી જરૂરી છે. રેડી, પછી તમારે ઘોષણ ન વળતા હોય એડવાન્સ હાલવું છે. રેડી, તો લીંબોલ ફરિયાદ રાખજો. એક છંટકાવે 5 દિવસે દવા નાખતા હોય કદાચ, એક્ઝામ્પલ લઉં, લીંબોલ ડુંગળીના સ્પ્રેમાં 10 દિવસે ને 10 દિવસે આપવાનું છે. કદાચ તમારે 120 દિવસ 5 થી 6 સ્પ્રે ઠેઠ સુધીમાં આવશે. રેડી, આનો કોસ્ટ ઝાઝો નથી. ખેડૂતને હાજે સમજાવ્યું કે આ તો વસ્તુ સારી છે દવા કરતાં, કોસ્ટ એટલું નથી, વાપરવાથી એટલો ફાયદો થતો હોય તો આ વાપરવા જેવું છે. જે ખેડૂતના ફોન આવે સમજાવવું બધાને મજા આવે છે, પણ હજી આપણે વાપરવામાં વાર લાગે છે. કાંઈ વાંધો નહીં, જે લાગે. મેં પહેલેથી ખેડૂત એમને કયું ખાતર પાયામાં વાપરવું, આ બેમાંથી બે વાપરશો સર્વગુણ સંપૂર્ણ. રેડી, હવે તમારે શું વાપરવું શું કરવો નિર્ણય તમે લઈ શકો છો. નીચે મોબાઈલ નંબર આવશે, તળાજા કઈ જગ્યાએ એગ્રો તમે આગળ એડ્રેસ પણ જોઈ શકો છો. મેં મારી રીતે માહિતી આપી દીધી છે. તમારા મનમાં કોઈ સંકોચ ને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ભાવ સિવાયનું કે આ ઠેલી તમે બતાવ્યાનો શું ભાવ છે, આ બતાવ્યાનો શું ભાવ છે, ભાવ તમને ફોન કરશે એટલે હું તમને માહિતી આપી દઈશ. વિડીયો આજની માટે પૂરો થાય છે.